જ્યેષ્ઠ માસ
तीव्रेण भक्ति योगेन भजते मां अनन्यथा। तीव्र वैराग्य तीव्र भक्ति योग थी जे भगवान ने भजे छे भगवान ने पामे छे। धर्मदेव वारे वारे कहता था कि आनामां बहुत तीव्र वैराग्य छे અને तीव्र वैराग्य होय ने એને કશામાં સ્પૃહા આસક્તિ વાસના એ કોઈ મંદિરમાં ના બંધાય અને કોઈ સંસ્થાને વિશે ના બંધાય, એ કેવળ ભગવાનને વિશે બંધાયેલો હોય। એને માત્ર અને માત્ર ભગવાનનું જ મહત્વ હોય, ભગવાનનું જ બંધન હોય। આ તો સાવવાના જુદા અને દેખાડવાના જુદા એવું કંઈ ચાલતું હશે? એને બાપ એમ ચાલે સાવવાના જુદા અને દેખાડવાના જુદા। એ કોઈ સ્થાનને વિશે બંધાય નહીં, ये कोई संस्था ने विषय बनता है नहीं, ये मात्र ने मात्र हरे कृष्ण महाराज की जो संस्था होय ने एने जो वाला है एनी अंतर्गत रहीने ये बड़ी प्रवृत्ति करे भले ना ओછી करे कदाच। બધા કઈ અનિલ અંબાણી ને ઓલા મુકેશ અંબાણી નહીં બની રહેતા, પણ નાના 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 મોટા મોટા વ્યાપારીઓ નથી વ્યાપાર કરતા, નથી ધંધો કરતા, નથી પોતાના કુટુંબ કબીલાને સાચવતા। ભલે એનામાં ઓછી આવડત હોય, ઓછું કાર્ય કરે, પણ એ હરે કૃષ્ણ મહારાજ અને સંસ્થાને અંદર રહીને જે કામ કરે ને એ પગે લાગવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે કે આ તો મારા રાધારમણ દેવનો સાધુ છે, આ મારા હરે કૃષ્ણ મહારાજનો સાધુ છે, એમ ભાવ રાખે, પ્રેમ રાખે, સ્નેહ રાખે। तीव्र भक्ति योग જ્યારે સાધકના જીવનમાં જાગે છે ત્યારે એની સાધના બહુ ભગવાનમાં અને ઓલામાં ભક્તમાં બહુ દૂરી નથી રહેતી, બહુ નજીક હોય છે, પછી બહુ નજીક આવી જાય ભક્ત અને ભગવાન। भगवान ने बोलिया छे श्रीमद सत्संगी जीवનમાં व्रतालय स भगवान जयति है साक्षात। श्रीमद सत्संगी जीवनનું એક અંતિમ અને સત્ય જે વાક્ય છે સદાનંદ સ્વામી એમ બોલ્યા છે કે વડતાલ ધામને વિશે હરે કૃષ્ણ મહારાજ એ પ્રત્યક્ષ પ્રમાણ છે। जयति जयकारी प्रवर्ते छे ये हरि कृष्ण महाराज। बीजा मंत्रमा बोल्या शतानंद स्वामी वृंदावन मिहानघ हे अनघ એટલે હે નિષ્પાપ પ્રતાપ સિંહ મહારાજા વડતાલ ધામ મને વૃંદાવનના જેવું પ્રિય છે। भगवान वृंदावन माथी मथुरापति बन्या ने पण भगवान श्री कृष्ण महाप्रभु ने वृंदावन नंद बाबा यशोदा मैया गायो गोपियों અને ગ્વાલ બાલ સખા ગોવર્ધન એ બધું યાદ આવતું, બધું યાદ આવતું। એને યાદ કરી કરીને ભગવાનની આંખ ભીની થઈ જતી હતી એવું ભાગવત બોલે છે। ભગવાનને વૃંદાવનના જેવું પ્રિય ધામ આ ધરતી ઉપર ઉઠતા બેસતા સર્વે કાળ વાવ સંભાળે છે વરતાલ। નિષ્કુળાન સ્વામી એ ધામનો મહિમા વર્ણવતા એમ બોલ્યા
પ્રવાસી બહાર ગામ ગયા હોય તો એ કાયમ પોતાના ઘરનું ચિંતન કરે. આજુબાજુ વાળાને કહેતા થાય તો ભાઈ હું અઠવાડિયું જાઉં છું, જરા ધ્યાન રાખજો. હા, ખબર અંતર પૂછે, કેમ છો, શું છે, એમ ભલામણ કરતા જાય. અથવા જેમાં ઘરને સંભાળે પ્રવાસી, પ્રવાસી એટલે પ્રવાસમાં ગયેલો માણસ જે ઘરનું ચિંતન કરે, સંભાળે, યાદ કર્યા કરે, એમ અખંડ ભગવાનના મનમાં, એના ચિત્તમાં વરદાનનું ચિંતન રહેતું. નિષ્કુળાન સ્વામી ગોપીઓના માટે, વૃંદાવનને માટે બોલ્યા, વળી ઉઠતા બેસતા એમ બોલે, વળી ઉઠતા બેસતા એમ બોલે, શું કરતી હસે વ્રજ સુંદરી, સુતા સુતા જાગે જ્યારે, ત્યારે ગોપી ગોપી ઉઠે કરી. અહીંયા મથુરામાં ગયા, હો ગોપી, હે ગોપી, હે ગોપી, એમ કરતા કરતા ભર નિદ્રામાંથી ભગવાન જાગી જાય અને બધા ભક્તોને યાદ કરે. જેમ ઘરને સંભાળે પ્રવાસી, તેમાં વડતાલને અવિનાશી. ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ ભૈયાની સાથે, જગદંબા જાનકીની સાથે વનમાં ગયા, છતાં પણ એ અયોધ્યાને યાદ કરતા હતા. અને એમ બોલ્યા વાલ્મીકી ભગવાન, વાલ્મીકી રામાયણમાં કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી નમે લક્ષ્મણ તાત નેયમ નેયમ સ્વર્ણમય લંકા અભિ લક્ષ્મણ રોચતે. હે લક્ષ્મણ, મને આ સુવર્ણમય લંકા મને જરાય ગમતી નથી. અભિ સ્વર્ણમય લંકા નમે લક્ષ્મણ રોચતે, કારણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જ્યાં આપણો જન્મ થયો હોય ને એ આપણી જન્મભૂમિ છે. એને ક્યારેય પણ ભૂલાય નહીં, એને ક્યારેય પણ ભૂલી ન શકાય, એને ક્યારેય પણ. ભગવાન રામચંદ્ર મહાપ્રભુ બોલે છે કે લક્ષ્મણ, મને આ ગમતું નથી, આ સોનાની લંકા. અને એટલા માટે તો યુદ્ધ પહેલા રાજ્યાભિષેક કોનો કર્યો? વિભીષણ મહારાજનો કર્યો. વિભીષણ મહારાજનો નહીં સેતુ બંધ તૈયાર થયો, નહીં હજુ આયોજન થયું યુદ્ધ કરવાનું. અંગદજીને મોકલ્યા નહીં, કોઈને મોકલ્યા નહીં. હા, અને પેલા શરણે આવ્યા એટલે તરત જ સાગરનું જળ મંગાવીને વિભીષણ મહારાજનો રાજ્યાભિષેક કરી દીધો. બધા વાલીને, સુગ્રીવને, અંગદને, હનુમાનજીને એમ થયું કે ભગવાન બહુ ઉતાવળા છે, બહુ ઉતાવળ કરી નાખી. હજી યુદ્ધનું પરિણામ શું આવશે એ ખબર નથી. યુદ્ધમાં વિજય થશે કે પરાજય થશે એ તો ભગવાનના હાથની વાત છે. પણ રામજીએ બહુ ઉતાવળ કરી. આવતાની સાથે હજુ વિભીષણને ચેક નથી કર્યા. એની ભાવના શું છે, કયા હેતુઓ રાખીને અહીંયા આવ્યો છે એ કોઈને ખબર નથી. ભગવાન રામજીએ બહુ ઉતાવળ
મહારાજ એ રાવણ જો માતાને લઈને તમારા શરણે પધારે તો તમે શું કરશો? ત્યારે ભગવાન રામ બોલ્યા કે હું મારી અયોધ્યાનું રાજ્ય રાવણને આપી દઈશ. આટલા બધા વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું, પણ રાવણ જો શરણે આવે તો હું મારી અયોધ્યાનું રાજ્ય એને સોંપી દઈશ. જબ જબ રામ અવધ સુધિ કરાઈ. બાબા તુલસી એમ બોલ્યા, જ્યારે જ્યારે અયોધ્યાનું ભગવાન રામજીને ચિંતન થાય છે, જ્યારે જ્યારે અવધ વાસીઓને યાદ આવે છે, તબ તબ બારી વિલોચન કૌશલ્યા માતા, એ કૈકેયી અંબા, એ સુમિત્રા અંબા અને દશરથજીનું અયોધ્યાવાસી જનોનું જ્યારે જ્યારે સ્મરણ થતું હતું, ત્યારે ભગવાન રામજી રડી પડતા હતા. આ કથા એમ સમજાવવા માંગે છે કે જનનીને અને જન્મભૂમિને ક્યારેય ભૂલવા નહીં. મા બાપ હયાત હોય ને તો એની ખૂબ સેવા ચાકરી કરી, ગુરુ હયાત હોય ને તો એની ખૂબ સેવા ચાકરી કરી લેવી. હા, વડીલો જ્યાં સુધી હયાત હોય એને ક્યારેય પણ ભૂલવા નહીં. મા બાપની ઘણા લોકો ભગવાનની બહુ સેવા કરે, ભગવાનની બહુ પાછળ કરે, પણ મા બાપને દુઃખી કરે, મા બાપનું કર્યું કરે નહીં, મા બાપની સેવા કરે નહીં, પોતે ના કરે, માણસ મૂકી દે. માણસ મૂકી દે, પગારદાર માણસ. તું દીકરો થયો તો તને શું કરવાનું? તારામાં એની સેવા કરવાની ત્રેવડ નથી. પેલું શું કહેવાય? કેરટેકર મૂકી દે. લ્યો, માણસ મૂકી દે. લ્યો, આમનો હાથ ઝાલજો, અમે બાથરૂમ લઈ જજો, અમે આમ કરજો, અમે જમાડજો. તો ભાઈ તમે શું કામના? મિલકત તારે લેવાની છે કે પેલાના નામે ચડાવવાની છે? કેરટેકરના નામે મિલકત ચડાવવાની છે. હા, મિલકત તારે લેવાની છે. કામ ધંધો વ્યવસાય મકાન બંગલાઓ બધે ગાડી જે કાંઈ છે એ વૈભવ મા બાપનો વૈભવ તારે લેવાનો છે અને સેવા ઓલાની પાસે કરાવવાની છે. આ કેવો ન્યાય? અને ન્યાય કે છો કે જીવતા હૈયે ને મા બાપ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી એની ભગવાનની જેમ સેવા કરે. એ તમારું દૈવત છે. દીકરાનું દૈવત એ મા બાપ છે. ચડ્ડી પહેરતા નથી આવડતી ને ત્યારે ચડ્ડી પહેરવાનું એને શીખવાડ્યું. તમારા ગુણ ઉતર દોયા. તમને જમતા આવડતું નહોતું ત્યારે તમારા મુખમાં કોળિયા ભર્યા, સ્વયં ભીનામાં સૂતા અને તમને સૂકામાં સુવડાવ્યા. એ મા બાપને કદી ભૂલશો નહીં. ઘણા લોકો સાધુને પાછળ ગણા થઈ જાય, વેવલા વેડા કરે, શું વેવલાઈ કરે, સમજે ને? મા બાપની સેવા કરતા. મા બાપને ક્યાંક મૂકી આવે, મૂકી આવે, દૂર મૂકી આવે, ઘરડા ઘરમાં મૂકી આવે, પેલાને નોકર રાખી દે, આવું બધું ચાલે ના? ના ચાલે, ના કરે. જબ જબ રામ અવધ સુધિ કરાઈ. અયોધ્યાની યાદ આવે, પોતાની જનેતા અને જન્મભૂમિની યાદ આવે રામજીને, ત્યારે રડી પડતા. એક વખત બેઠા બેઠા ભગવાન બહુ રુદન કરે છે ત્યારે જાનકીજી બોલે છે કે મહારાજ શું થયું? શું થયું? આમ આંખમાં આંસુ
બેટા બેટા પૂજન કરે. મથુરામાં એક વખત મથુરાના રાજમહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ સામે નજર કરીને રડતા હતા ત્યારે ઉદ્ધવજી બોલ્યા કે મહારાજ, તો કે મને ગોકુળની યાદ આવી, મારા નંદ બાબા, મારી યશોદાઈની યાદ આવી, મારી ગંગી ગાયની યાદ આવી, મારા ગોપ સખાઓ અને મારો ગોવર્ધન એની મને તો કે ભૂલી જાવ ને. હવે નંદ યશોદા એ તો તમારા પાલ્ય હતા, ખરા આચા માતા પિતા તો તમારા અહીંયા મથુરામાં વસુદેવ ને દેવકી છે. અને ત્યારે ઉદ્ધવજી ઉપર ભગવાન ખીજાણા છે. ઉદ્ધવજી, તમે આવું કેમ બોલ્યા કે નંદ અને યશોદાને ભૂલી જાઓ? અરે નંદ યશોદા એ તો મારી જનની છે, મારા પિતા છે. નંદ અને યશોદાના મારી ઉપર અનંત ઉપકાર છે, અનંત ઉપકાર છે. નંદ યશોદાને ભૂલી જવાનું? હે ઉદ્ધવ, તમારાથી આવું હરગીજ બોલાય નહીં, કદાપી નહીં બોલવાનું. અને મીઠો ધક્કો આવ્યો ઉદ્ધવજીને. ભગવાન શ્રી કૃષ્ણ મહાપ્રભુએ ધક્કો આપ્યો. આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મા બાપની સેવા કરી લીધી. ઉદ્ધવજીને એવું બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ, અમન સેવા થઈ એ તો અમને ખટકે છે હતી. એ માતા પિતાની મોટ હે ઉદ્ધવ, એ માતા પિતાની મોટ મુખે ઉદ્ધવ કહે નથી આવતી. અમે ન થઈ સેવા એ હની, એ તો અમને ખટકે છે હતી. હે ઉદ્ધવ, એ અમારા માતા પિતાની મોટાઈ એની શું વાત કરીએ? એ મા બાપની જે મોટાઈ છે, એ માતા પિતાનું જે બડપ્પન છે, એ મા બાપનું જે હેત, મા બાપનું જે હેત છે, અને અમારા માટે માતા પિતાએ એટલું સહન કર્યું, એ મા બાપને ભૂલી જવાની વાત કેમ બને? અત્યારે અમે અહીંયા છીએ, એમની સેવા વડે કરીને થતી નથી. એ અમારા મનમાં બહુ મોટી ખોટ વર્તે છે. જ્યારે નંદ અને યશોદાને સેવાની જરૂર હતી ત્યારે ભગવાન એમને મૂકીને પોતાનું કર્તવ્ય કર્મ કરવાને માટે, કારણ કે આ તો અનંત ભગવાનની આ લીલા છે. ભગવાન પણ કર્મને આદર આપે છે, ભગવાન પણ કર્મને સન્માન આપે છે કે હું પણ કર્મ કરું છું. શું કામ? મારા તમારા આપણા જેવા જગતના જીવોને શીખવાડવાને માટે મા બાપની હું સેવા કરું છું, હું કર્મ કરું છું, હું માળા કરું છું, હું માનસી કરું છું, હું સ્નાન સંધ્યા કરું છું, હું પરિવારની સાથે રહું છું, પરિવારનું પોષણ કરું છું, હું વિશ્વાત્મા છું. અને વિશ્વાત્મા બનીને, વિશ્વનાથ બનીને, વિશ્વાત્મા બનીને હું જગતનું રક્ષણ અને પાલન પોષણ કરું. ભગવાન કર્મ કરે છે, પણ પરમાત્માના કર્મ અને સામાન્ય માણસના જે કર્મ છે એમાં બહુ મોટો તફાવત છે. સામાન્ય માણસના કર્મ પોતાના સુખના માટે હોય, બહુ તો એનાથી આગળ વધે તો પરિવારના સુખના માટે હોય, એથી આગળ એના કર્મ ના વધે. પરમાત્માના જે કર્મ છે, જન
કર્મ ચ મે દિવ્યમ. ભગવાન ગીતાજીમાં અર્જુનજીને એમ કહે છે કે અર્જુન, મારા જન્મ અને મારા કર્મ એ બધા દિવ્ય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ. મારા જન્મને અને મારા કર્મોને જે દિવ્ય જાણે છે એવો જે ભગત છે એ મને પામે છે, એટલે મને મેળવે છે, હું એને મળું છું અને એ મને મળવાને માટે તલ પાપડ થાય છે, ઉતાવળો બને છે. ભગવાન ગીતાજીમાં જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ. તત્વ વડે કરીને, તત્વે કરીને ભગવાન વચનામૃતમાં બોલ્યા કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ તત્વે કરીને કરવો, અંધશ્રદ્ધા રાખીને નહીં, માય કાપલા પણ નહીં, હાલી બવાલી બનીને નહીં, તત્વથી જ્ઞાન વડે કરીને. ગાંઠપણ નહીં કરવાનું, જ્યાં ત્યાં વળગી નહીં પડવાનું, જેને તેને મન નહીં આપી દેવાનું. આ મન છે ને ભગવાનને આપવા જેવું છે. જગતના જીવોને આ મન અપાય નહીં એવું ભાગવત ભગવાન બોલે છે. આ મન બહુ મોંઘું છે. તમે કોઈને મન આપશો? કોને આપ્યું છે? કોને આપ્યું છે? ઘરવાળાને કે ભગવાનને? ભગવાનને. હા, આ મન બહુ મોંઘું છે. તમારા જ્વેલરીમાં જે દાગીના છે એની કાંઈ કિંમત નહીં. કોઈ દુકાનમાં જે નળ છે ને એની કાંઈ કિંમત નહીં. આ મનરૂપી જે નળ છે ને એની બહુ કિંમત છે. મન એટલું બધું મોંઘું છે, એટલા માટે મનને અમૂલ્ય એવું કહેવામાં આવ્યું. અમૂલ્ય એટલે એનું મૂલ્યાંકન નથી, મનનું મૂલ્ય નથી. મૂલ્ય એટલે કિંમત, એની પ્રાઇસ નથી. મનની કોઈ પ્રાઇસ નથી. તને એમ કહું કે હું તને લાખ રૂપિયા આપું તારું મત મને સોંપી દે, તો કે ના ભાઈ, મત ના સોંપાય, મન ના સોંપાય, મન દેવાય નહીં. મન તો મનમોહનને અપાય. મન એ મનમોહન ભગવાનને અપાય. મન મારા હરિકૃષ્ણને અપાય. મન મારા ભગવાનને. એટલે મનથી ભગવાનને યાદ કરવા. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે મા બાપના અમે થઈ સેવા એ હતી, એ હતી, એ તો અમને ખટકે છે. અમારા અંતરમાં, અમારા મનમાં એ બહુ મોટી વેદના રહી ગઈ. ભગવાન જપ જપ રામ અવધ સુધી કરાઈ. ભગવાન રામ અયોધ્યાને અને અયોધ્યાવાસીઓને યાદ કરે છે, ત્યારે જપ જપ રામ અવધ સુધી કરાઈ. તબ તબ મારી બિલોચન ભરહી. તબ તબ મારી બિલોચન ભરહી. જબ જબ રામ અવધ સુધી કરાઈ.
યાદ આવે છે. હે? અને ખાબો જ્યારે યાદ આવતો ને ત્યારે છપૈયા ને અયોધ્યા ને નારાયણ સરોવર ને એ ગલી કૂચી અને એ ચોક અને એ ભક્તો એનું સ્મરણ એ ઘનશ્યામને થતું હતું. તબ તબ મારી વિલોચન કરે, આંખમાંથી આંસુ સરી જતા હતા. અને ત્યારે જાનકીને ભગવાન બોલે છે કે મને મારા પિતા દશરથજીની યાદ આવી, મારી કૌશલ્યા, મારી સુમિત્રા, મારી કૈકેયી માનો બહુ પ્રેમ હતો ભગવાનનો. તમે એમ ના માનશો કે કૈકેયીએ મન આપી દીધું. હા, એ તો લોક કલ્યાણની ભાવના હતી. સમાજનું કલ્યાણ થાય, સમાજનું એવી અસત પ્રવૃત્તિ વધી ગયેલી સમાજમાં. હા, અસત પ્રવૃત્તિ જ્યારે સમાજમાં વધી જાય ને ત્યારે ભગવાન ને ભગવાનના સંતો ભક્તો એ અસત પ્રવૃત્તિમાં લેપાતા નથી. એ અસત પ્રવૃત્તિના માટે, એના વિનાશને માટે, એના નાશને માટે સદ પ્રવૃત્તિનો આશ્રય કરે છે. માળા કરે, ભજન કરે. આપણે માળા કરીએ, આપણું તો કલ્યાણ થાય, પરિવારનું પણ કલ્યાણ થાય, જગતનું પણ કલ્યાણ થાય. આપણે ભજન કરીએ એમાં આપણો જ રાઈટ છે એવું નહીં. જે ભગવાને આપણને અન્ન આપ્યું, જે ભગવાને આપણને હવા આપી, જે ભગવાને આપણને આવાસ આપ્યો, જે ભગવાને આપણને કપડા લત્તા આપ્યા, એ ભગવાનનો પણ ભાગ છે. આપણે જે ભજન કરીએ એમાં તમારી અર્ધાંગીની એનો પણ ભાગ છે. અમે માળા કરીએ તો એમાં અમારા છેલકાઓનો પણ ભાગ છે. ભગવાન જે ભજન કરે ને એ આપણા સૌના માટે ભજન કરે છે. ભજન ભગવાન પણ ભજન કરે. ભગવાનને નાવાની શી જરૂર? ભગવાનને ધોવાની શી જરૂર? એને સ્નાન સંધ્યા કરવાની શું જરૂર? ભગવાન જે જમે છે ને એ આપણા માટે જ નહીં. દ્રૌપદીજીને એમ કહ્યું કે મને શાકનું પાંદડું આપો, બહુ ભૂખ લાગી. તો કે કાંઈ નથી, કાંઈ ના મળે. શું છે કે બધા તપેલા ને અક્ષય પાત્ર ને બધું ઊંધું વાળી દીધું, ઉટકીને માંજી સાફ સફાઈ કરી. તો મારી પાસે કાંઈ છે, તમે જુઓ તો ખરા, બહુ ભૂખ્યો છું, આપતા એમ કરતા કરતા આવ્યા, દોડતા દોડતા આવ્યા ભગવાન આગે. અને વળતા જે કોલ્હાપુર દોડતા દોડતા આવ્યા ને હાંફતા હાંફતા આવ્યા. તો કે હું થયું? તો કે બહુ ભૂખ લાગી છે. ભગવાન દ્વારિકાધીશ આમ જે હતું ને આમ પેટ ઉઘાડું કરીને બતાવે છે કે જુઓ દ્રૌપદી, આ ખાડો, આ પેટનો ખાડો એને પૂરવાને માટે તારી પાસે આવ્યો. તમારી પાસે બહુ ભૂખ લાગી છે. તો કે મારા નિયમ છે, સૂર્યદેવે કહેલું કે આ છે પાત્ર. બધાને જમાડ્યા પછી અને તમે જમી લીધા પછી એને જ્યારે ઉઠકીને માંડીને ઊંધું વાળશો એટલે કાંઈ નહીં મળે, પાણી નહીં મળે, કશું નહીં મળે. અને આ બધી પ્રક્રિયા, આ બધી પ્રોસેસ થઈ ગયેલી. એટલે દ્રૌપદીજી હાથ જોડ્યા, મહારાજ માફ કરજો, હે ભૈયા, હે ભૈયા, હે કૃષ્ણ. આ કૃષ્ણ આજે તારી વિનંતી કરે છે. ભગવાન કૃષ્ણ છે અને દ્રૌપદીનું નામ છે કૃષ્ણ. ભગવાને કેટલું પોતાનું નામ દ્રૌપદીને આપ્યું. હું કૃષ્ણ છું, તમે કૃષ્ણ છો. જુઓ ને બેન, કઈ થશે? શાકનું પાંદડું એ ઓલાને ચોટી રહ્યું, અક્ષય પાત્રને, અને એ હાથમાં આવ્યું અને ભગવાનના મુખમાં મૂક્યું. ત્યાં તૃપ્તિના ઓળકાર આવવા માંડ્યા ભગવાનને. અને આખી ત્રિલોકી
અને એ ત્રિલોકીના જે બધા જીવો હતા એ બધાને તૃપ્ત કર્યા. આ ભગવાન છે. એ ભગવાન પણ જનની અને જનક અને જન્મભૂમિ એને ક્યારેય પણ ભૂલતા નથી. આપણે પણ ભૂલવું જોઈએ નહીં. આપણું જે બાપ દાદાનું ગામ હોય અથવા જ્યાં નિવાસ કરતા હોઈએ, જેને મૂકીને આપણે આવ્યા હોઈએ, જે મા બાપે આપણને આ જગત અને જગદીશ્વર બતાવ્યા હોય, એ મા બાપની સેવા કરવાનો આદ્યંત કર્તવ્ય એ એના દીકરા દીકરીઓ છે. મા બાપની સેવા કરીએ બાપ, એના આશીર્વાદ મળે ને તો જ આરામ મળશે, નહીં મળે. તમને તો ખબર છે, તમે તો મહારાષ્ટ્રમાં રહો, ભક્ત કુંભરે મા બાપની સેવા કરી તેમને વિઠોબા મળવા આવ્યા. ભગવાન વિઠ્ઠલને મળવા નહીં, એના દર્શન કરવાને માટે પધાર્યા. પંઢરપુરનો ઇતિહાસ બોલે છે, વારકરી સંપ્રદાયचा इतिहास काय बोलतो કે ભક્ત કુંભરેची સેવા, માતૃ સેવા, પિતૃ સેવા, માતૃભક્તિ, પિતૃભક્તિ પાहून भगवान कासावीस झाले. त्यांना वेदना झाली की अरे असा माझा भक्त आहे, असे पण माझे उत्तम भक्त आहे. दर्शनाची आतुरता निर्माण झाली आणि भगवान विठ्ठल भगवान आज जे पंढरपुरामध्ये जे स्वरूप आहे ना, ते कोणी बनवलेलं नाही. शिल्पकाराने ते स्वरूप निर्माण केलेलं नाही, स्वयंभू. इतिहास बोलतो विठ्ठल भगवंताची जी प्रतिमा आहे, विठ्ठल भगवंताचं जे स्वरूप आहे, विठ्ठल भगवंताचं जे श्री विग्रह रूप आहे, ते स्वयंभू आहे. कोणी शिल्पकाराने निर्माण केलेलं नाही. त्या भगवंताच्या मनामध्ये अशी तीव्रता निर्माण झाली, मला त्याचं दर्शन घ्यायचं आहे, मला त्याची भेट घ्यायची आहे, मला त्याला भेटायचं आहे. तुम्ही भेटतात ना, त्याप्रमाणे. आणि भगवान दौड़ते चले आए. कहाँ? पंढरपूर में आए. पंढरपुरी दावत आले. त्याला थकवा लागत नाही. भगवंत चुटकी मात्र मागून झाले. गरुड कधीने पार पधार्या गज सारू महाराज. એને વાર લાગે બાપ, भगवान आव्या पण आतुरी हो. असा तन्मय झालेला आई वडिलांच्या सेवेमध्ये त्याला कोण आलं, मला माझ्या भेटीसाठी कोण आलं, त्याला काही ठाऊक नाही, काही माहिती पडत नाही. आई वडिलांची चरण सेवा करतो, पाणी पाजतो, जेवायला देतो, सर्व काही करतो. भगवान तर उभे राहिले, खूप वेळ उभे राहिले. उभे राहता भगवंताची कमर दुखायला लागली. माहिती पडतं ना, मराठीत आले का? उमस्त का चिमनबाई, दोघं चिमनबाई आहे. एक चिमनबाई पटेल आणि एक चिमनबाई उभे राहता भगवंताला थकवा जाणवला. हो दम घुटने लगा. क्या भगवान का हो मारे करी आ तो आ भगते केवो મને મળ્યો એવો. આ તો એના મા બાપના પદ મૂકતો જ નથી. ભગવાન ઉભા રહ્યા. थकवा जाणवू लागला भगवंताला. मन सहज मनुष्य ज्यावेळी थकतो ना, त्यावेळी कमरेवरती हात ठेवतो आणि कमरेचा
આશ્રય લીધો, આધાર મને જ્યારે થાકી જાય ને, ઊભું થાકી જાય ને, હા, એટલે કેન ઉપર હાથ મૂકે. અને ભગવાન જ્યારે થાકી ગયા ને બાપ, ત્યારે કેન ઉપર હાથ મૂક્યા. ભક્ત પુંડલિકનું ધ્યાન કર્યું. બાજુમાં ઈંટ પડેલી હતી. એ ઈંટ કે મહારાજ આની ઉપર ઉભા. એટલે એ ઈંટ ઉપરથી ભગવાનનું નામ પડ્યું, વિઠ્ઠલ. ઈંટ વીટ, આપણે ઈંટ કહીએ, મરાઠીમાં એને વીટ કે. વીટ ઉપર આરૂઢ થયા, વીટ ઉપર ઉભા રહ્યા. વીટ એ ભગવાનનું આસન બન્યું. એટલે એ વીટ ઉપરથી ભગવાનનું નામ પડ્યું, વિઠ્ઠલ. બોલે વિઠ્ઠલ ભગવાન કી જય. જય આવો પંડર. એ ઉભા છે, સ્વયંભૂ ભગવાન છે, એકલા જ ઉભા છે. શું કામ ઉભા રહ્યા? આવો ભક્તો, આવો, પધારો બાપ, આવો. તમારા માટે, તમારી સેવામાં અમને દર્શન આપવાને માટે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ અખંડ બિરાજે છે. એને થાક નહીં લાગતો હોય ના, એને થાક લાગે, પણ પોતાના ઉત્તમ ભક્તો, પોતાના એકાંતિક ભક્તો જ્યારે દર્શન કરવા માટે આવે, ત્યારે ભગવાનનો થાક દૂર થઈ જાય. થાક એનો ઉતરી જાય. ભગવાન પોતાના સુખ દુઃખની વાત કરે. હા, મહારાજ આપણું કરજો ને, એક દુકાન થઈ છે, બીજી કરવાની છે. એક મકાન તો થઈ ગયું, બીજું લેવાનું છે. દીકરાના લગ્ન તો થઈ ગયા, પરંતુ ઘોડીનું બંધારણ નથી. બધી વાત કરે, ભગત તો વાત કરે ને, અને ભગતને અધિકાર છે ભગવાનની આગળ વાત કરવા. તમે તમારા ઘરવાળાની જોડે જેવી આત્મીયતાથી વાત કરો, એવી બીજાની હારે કરો. હેત છે, સંબંધ છે, પ્રેમ છે, લાગણી છે. ભગતને ભગવાનની લાગણી છે. સાંભળો, ભગતને ભગવાનની લાગણી છે. એટલે કોઈ પણ વાત એ ભગવાનની આગળ એ કરી શકે. એને રાઈટ છે, પાવર છે, અધિકાર છે. હા, અધિકાર છે. અને ભગવાન પણ એ સાંભળે છે. માલિક પણ એ આપણી વાત સાંભળે છે. मेरी चौखट में आना तेरा काम है. एक कविना शब्दों છે. मेरी चौखट में आना तेरा काम है और तेरी बिगड़ी बनाना मेरा काम है. શું કહે છે કબીર? मेरी चौखट में आना. हवारे आइए, हाथे आइए, गમે ત્યારે આવીએ, બપોરે આવીએ, પણ આવ્યા વગર રહેવાય નહીં. હા, ભગવાનના મંદિરે આવ્યા વગર રહેવાય નહીં. ઠીક છે, બહુ ઇમરજન્સી હોય, બહુ જ ઇમરજન્સી હોય, અને સમય મળ્યો હોય, હા, ક્રિકેટ રમવા બેસી જાય, કલાક, 2 કલાક, 4 કલાક, અહીં મોકલું ના. એટલે મેં કીધું કેમ નથી આવતો? તો કે ક્રિકેટ મારા બધું શું બોલાય, આપણે તે કંઈ બોલે છે. મેરી ચોખટ ને માણસ ઘણી વખત પોતાની ક્રિયાથી દુઃખી બને છે, પોતાના કર્મથી દુઃખી બને છે. ભગવાન કોઈને દુઃખી કરતા જ નથી. એ તો સુખના દાતા છે. ભગવાન ક્યારે કોઈને, મને તમને કોઈને દુઃખ આપતા નથી. દુઃખ મળે છે આપણા ક્રિયમાન કર્મ વડે કરીને, આપણી ક્રિયાથી, આપણા કર્મથી, આપણા દ્વેષથી, આપણી ઈર્ષ્યાથી, એના વડે કરીને દુઃખ મળે છે.
ભગવાનની આગળ નિવેદન કરે અને ભગવાનની વાતને સાંભળે છે. सुख दुख की बात मेरी चौखट में आना तेरा काम है और तेरी बिगड़ी बनाना मेरा काम है. भगवान કહે છે કે તને તંદુરસ્ત બનાવી દઈ, તારા બગડેલા બધા જ કામ હું સુધારી દઈ, તારે મારી ચોખટમાં આવવાનું છે. દશરથ મહારાજાના ઘણા બધા મનોરથો જે અધૂરા હતા એ અધૂરા મનોરથો વશિષ્ઠજીએ પૂરા કર્યા. દીકરો ત્રણ રાણીઓ હતી, એકેયને બાળક આવતું નતું. શ્રવણના કેશ શ્રવણ ભરે, સિત કેસા કાનના વાળ સફેદ થયા, પારણો નથી બંધાતું. ત્યારે ક્યાં ગયા? ગુરુજીના શરણે ગયા, વશિષ્ઠ ગુરુના શરણે ગયા અને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કરી. દરેકના મનમાં જિજ્ઞાસા હોય, ધનની જિજ્ઞાસા હોય, ઘણી બધી જિજ્ઞાસા હોય, પણ જ્યાં સુધી બ્રહ્મ જિજ્ઞાસા થાય નહીં, થતી નથી, ત્યાં સુધી આનો છેડો આવતો નથી. બ્રહ્મ જિજ્ઞાસા માટે નંગે પાવ મહારાજા દશરથ વશિષ્ઠ ગુરુ કે દ્વાર પર આए. ભગવાનના દ્વારે એટલે મંદિરે જવું અથવા જે ગુરુ હોય એના દ્વારે જવું, યોગ્ય એવા જે સદગુરુ હોય એને મળવું, ભગવાનને આપણી કથન કરવી. ત્યારે આનો છેડો આવે, દુઃખ અને દારિદ્ર્ય. ભગવાનને વર્તાવતા પ્રિય છે એના ઉપરથી આ વાત નીકળી એટલે ભગવાન એમ બોલ્યા, ઉઠતા બેસતા સર્વે કાળ અને વાલો સંભાળે છે. જેમ ઘરને સંભાળે પ્રવાસી, તેમ વડતાલ ને અવિનાશી. આજે તમે જાઓ તો કેટલું બધું બધા દિવ્ય અદ્ભુત કાર્યો, કેટલું બધું વિકાસ, અને આજે તો દેશમાં પણ વિકાસ છે અને ધર્મમાં પણ વિકાસ છે. સમજ્યા? સંપ્રદાયમાં પણ ઘણા બધા વિકાસશીલ કાર્યો આજનું વડતાલ દિવ્ય છે. ભગવાન વડતાલ હરિકૃષ્ણ મહારાજ, વૃંદાવન વિહારી શ્રી રાધા કૃષ્ણદેવ, દ્વારિકાધી સચ્ચિદાનંદ સ્વામીએ કેવી દયા કરી. એ સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશને વડતાલ લઈ આવ્યા. તો દ્વારિકામાં નથી ના છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાન તો એક નહીં, અનેક રૂપ ધારણ કરે. કોના માટે? આપણા જેવા ભક્તોના હિતને માટે, કલ્યાણ. સચ્ચિદાનંદ સ્વામી કેટલી બધી તકલીફ, 12 દિવસના ઉપવાસ, બહુ જળ કર્યો. ત્યાંના આરાવણ ગામમાં રહેનારા એ વખતના વિપ્રોએ ઉપવાસ થયા. ગોમતીજીમાં નાવાના દીધું. જાપ તિલક એ આપ્યા નહીં. શંખ ચક્ર અને ગદા પદ્મ તપ્ત મુદ્રાઓ આપી નહીં. બહુ દુઃખી થયા. મધ્યરાત્રિએ દ્વારિકા દિશે દર્શન આપ્યા. સ્વામી કઈ મૂંઝાશો નહીં, મૂંઝાઓ. હું તમારી ઉપર રાજી છું, તમારો ઉપર પ્રસન્ન. માગો. સચ્ચિદાનંદ સ્વામી ને ભગવાન એમ કહે છે કે માગો. તમારું હું શું પ્રિય કરું?
પ્રિય કરું, તમને હું આપું. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે મારી પર કૃપા કરો, મારે સાથે ચાલો. કે ક્યાં? તો કે વડતાલમાં અત્યારે પ્રગટ ભગવાન બિરાજે છે અને ભગવાન દ્વારિકાધીશ બધા તીર્થોની સાથે પોતાના પરિવારની સાથે સચ્ચિદાનંદ સ્વામી અને છપૈયા વાસીઓની સાથે વડતાલમાં દ્વારિકાધીશ. તો એ દ્વારિકાધીશની સ્થાપન કરવાની જગ્યા રાખેલી. હા, એ રણછોડજી જ્યારે પધરાવે ને ત્યારે એ જગ્યા ખાલી રાખેલી. ભગવાન લક્ષ્મીનાથ દેવ તો પધરાવી દીધેલા અને દ્વારિકાધીશ ભગવાન જ્યારે લાવ્યા ને ત્યારે દ્વારિકાધીશને ભગવાને પધરાવ્યા. એટલે ભગવાનની હયાતીમાં સ્થાપન કર્યા છે. ભગવાન ધામમાં ગયા પછી નહીં, ભગવાન હતા હયાતમાં, ગઢપુર હતા, મંગવાડ ધારણ કરેલો. અત્યારે આદિ આચાર્ય રણવીરજી મહારાજ એના દ્વારા ભગવાને ત્યાં રહ્યા ગઢડામાં, દાદાના દરબારમાં, અક્ષયવૃત્તિમાં રહ્યા. રણવીરજીને આદેશ આપ્યો કે જાઓ દ્વારકાધીશની સ્થાપના કરો, પ્રતિષ્ઠા કરો. હું એમાં અખંડ રહ્યો છું. એમાં ભગવાન સહજાનંદ સ્વામીએ દ્વારિકાધીશમાં દૈવત સ્થાપન કર્યું. એ દ્વારિકાધીશ એ વૈકુંઠના લક્ષ્મીનારાયણ દેવ, વાસુદેવ ભગવાન, ધર્મદેવ, તે માતા એ વડતાલ ધામમાં અખંડ બિરાજે છે. બોલીએ વડતાલ ધામ કી જય. સ્વામિનારાયણ. બોલે સ્વામિનારાયણ ભગવાન જય. શ્રીમતી સીતારામ.